શાંતિનો અનુભવ થાય ને, પંખાનો અવાજ બહુ આવે. આ જે રોગ કરે છે, રોગના ઈલાજ કરે છે, તે હનુમાનજી મહારાજ કરે છે. કોણ કરે છે? હનુમાનજી મહારાજ. હું તો એક માત્ર નિમિત્ત છું, બરોબર છે. તો આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ એટલે પહેલા ગણેશ ભગવાનને યાદ કરીએ, શ્રી ગણેશાય નમઃ. અને આ આપણે હનુમાનજીને આહવાન હવે કરશું કે હનુમાનજી મહારાજ સૌના રોગના ઉપચાર કરો. તો કહી ઋષપતિ સુનો હનુમાના, કાશુપ શોધ રહી બલવાના, પવન તને બલ પવન સમાનમ, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાનમ, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોતા તુમ પાહી. વહાં બેસી જાઓ ભાઈ. એ બેન બેઠેલા છે ને એની આગળ નહીં બેસવાનું, ભલે ભેગા હોય પણ વહાં બેસી જાઓ. હા, લાઈનમાં જ બેસવાનું. કા તમારી બાજુ તમે ઓલી બાજુ વહી જાઓ ભાઈ એક, અને અહીં બેસાડી દો. હા, એમ નંબર વાઇઝ બેસે આમ તો સારું લાગે ને. એક આગળ બેસે કઈ સારું ના લાગે, ઉપર બેસો. હા, એમ. જાંબન નામના વાનરે એમ કીધેલું, હનુમાનજી કહે છે કે આટલો સમુદ્ર લાગવો કેમ, મારાથી લંગાશે નહીં. ત્યારે હનુમાનજી મહારાજને કીધું કે હનુમાનજી મહારાજ એવું કોઈ કામ નથી તમારાથી ન થઈ શકે. તમે 11મા રુદ્રનો અવતાર છો, સાક્ષાત શિવ સ્વરૂપ છો, પણ તમે બચપણની અંદર સંતોને પરેશાન કરતા હતા અને તમારે વિદ્યા દ્વારા ઊંચા નીચા કરતા હતા અને પરેશાન કરતા હતા. એમાં કોઈ સંતે શ્રાપ આપ્યો કે જ્યારે કોઈ તમને જાગૃત કરશે ત્યારે તમારી વિદ્યા કામ કરશે, ત્યાં સુધી વિદ્યા લુપ્ત થશે. એટલે ઘણી બધી હનુમાન ચાલીસા કરો પણ છતાંય તમને સફળતા ન મળતી હોય તો પહેલા આ મંત્ર બોલવો, કહે ઋષપતિ સોનું હનુમાના, કા શુભ શોધ રે બલવાના, પવન તને બલ પવન સમાનમ, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાનમ, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોતા તુમ પાહી. એટલે તમારા બધાના કામ સફળ થાય. અને ધર્મ મોટો છે કે કર્મ? શું મોટું છે કેજો જોઈ? કર્મ. બરોબર છે, કર્મ પ્રધાન છે. આખો દિવસ અગરબત્તી કરતા હો ને થોડીક વાર ખોટા કામ કરો એટલે બધું ધોવાઈ ગયું. પણ તમારા કર્મ સારા હોય, માપતોલની હારે કોઈ દગો ન કરતા હો, નોકરીમાં રિશ્વત ન લેતા હો, તો તમારા કર્મ સારા છે. ધર્મથી શ્રેષ્ઠ શું છે? તો કે કર્મ. મનુષ્ય શું કરવું જોઈએ? સારા કર્મ કરવા જોઈએ. અર્જુનને પણ કૃષ્ણ ભગવાને કીધું કે કર્મ કર. કે હું ભક્તિ કેમ ન કરું? કે ભક્તિ કરવાથી પણ કર્મથી છુટકારો નથી. હું અકર્તા હોવા છતાંય કરતા છું ને કરતા હોવા છતાંય અકર્તા છું. મારે જગતમાં કાંઈ કરવાની જરૂર છે નહીં, પણ છતાંય કર્મ તો હું પણ કરું છું. હે પાર્થ, તું ને હું બંને એક જ છે, પણ કર્મથી બે જુદા જુદા છે. તું શ્યમ નર છો, હું શ્યમ નારાયણ છું. કરાવતા હું છું, કરતા તું છું. એમ હનુમાનજી અહીંયા મને બધું કરાવે છે ને હું કરું છું. એટલે આપણે બધાએ સત્કર્મ કરવા. આજે એક ટિપ્સ આપી દઈએ કે જેમને કોઈને સંતાન ન થતા હોય અને સંતાનથી પીડાતા હોય ને અહીંયા આવી ન શકતા હોય તો પણ કોઈ વાંધો નહીં. આ એક કલર થેરાપીના માધ્યમથી કહું છું કે અહીંયા 2 ટપકા કરવાના ઓરેન્જ કલરના. એક ટપકું અહીંયા ઓરેન્જ કલરનું કરે, અહીંયા ગુલાબી કલરનું એક ટપકું કરે, અહીંયા ગ્રીન એટલે લીલા કલરનું, અહીંયા લીલા કલરનું ટપકું કરે. બરોબર, જોઈ શકો છો બધાય. આ રીતના ટપકા કરવાથી 3 મહિના લગ્નનો કોર્સ કરો. રોજ બંને હાથમાં આ રીતના ટપકા કરી જુઓ. ન સંતાન રહેતું હો તો પણ રહેશે. હું ગેરંટી નથી દેતો, પણ ઈશ્વર ઉપર યકીન કરો. જો તમારા ભાગ્યમાં હશે તો આ થેરાપીથી જે એને ઉર્જા મળવી જોઈએ એ પૂરતી માત્રામાં ઉર્જા મળશે. આ થેરાપી એક નંગ જેવું કામ કરે છે. જેમ એક ગ્રહનો નંગ હોય અને આપણે પહેર્યો હોય, બુધનો નંગ નડતો હોય અને આપણે બુધનું પન્નું પહેરવું છે તો કેવા કલરનું હોય? તો કે ગ્રીન કલરનું, લીલા કલરનું હોય છે, જેને કારણે આપણને ફાયદો આપે. ગુલાબી કલરનું નંગ કેવો હોય છે? તો કે માણેક ગુલાબી કલરનો હોય છે. તો એ નંગ પહેરવાથી આપણને સારું થાય છે. તો કે ઓરેન્જ કલરનું ગુરુનો નંગ હોઈ શકે છે. એ માટે થઈ પીળા કલરનો હોય છે પણ ઓરેન્જ પ્રકારનો પણ હોય. એટલે એ માટે થઈને અહીંયા કેસરી કલરના 2 ટપકા કરવા. એક ટપકું અહીંયા કરવું, એક ટપકું અહીંયા કરવું, એક ટપકું અહીંયા કરવું કેસરી કલરનું. અહીંયા લીલા કલરનું ટપકું કરવું, અહીંયા લીલા કલરનું ટપકું કરવું, અહીંયા ગુલાબી કલરનું ટપકું કરે એટલે સંતાન ન થતા હોય એને થાય. તમે અજમાઈશ કરી જુઓ, પછી મને કહેજો. બીજા નંબરની અંદર કોઈને કિડનીમાં પથરી છે અને દૂર નથી તો અહીંયા એક પીળા કલરનું ટપકું કરવાનું, એક અહીંયા પીળા કલરનું ટપકું કરવાનું.
કોઈને પીડા પથરી હોય અને કિડનીમાં છે, નીકળવાનું નામ નથી લેતી, તો નિત્ય બે હાથોની આંગળીઓની અંદર એક ટપકું પીડા